જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય બીજો, જેનું નામ છે સાંખ્ય યોગ. મિત્રો, 11 હોય, પૂર્ણિમા હોય, અમાવસ્યાની તિથિ હોય કે કોઈ પણ પવિત્ર દિવસ હોય, અને પવિત્ર દિવસ ના હોય અને આમનામ પણ દિવસ હોય, તો પણ ગીતાજી તો કાયમના માટે શ્રવણ કરવા જ જોઈએ. ગીતાજીના મહાત્મ્યમાં કીધેલું છે કે તમે રોજે એક શ્લોક, અડધો શ્લોક, એક લીટી અથવા એક શબ્દ પણ બોલો છો તો તેના પુણ્યનું વર્ણન ભગવાન પણ કરવામાં અશક્ય છે, કેમ કે આ વાણી તો ભગવાનના મુખમાંથી જ નિસરેલી છે. તો હંમેશા ગીતાજીનું શ્રવણ અથવા વાંચન કરવું જ જોઈએ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમમ અથવા તો જય શ્રી કૃષ્ણ, તમને જે સારું લાગે તે લખજો. ચાલો હવે આપણે સાંભળીએ સાંખ્ય યુગ અધ્યાય બીજો. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન, એમ કરુણાથી વ્યાપ્ત, આંસુભર્યા, વ્યાકુળ નેત્રવાળા અને ખેદ કરતા અર્જુનને મધુસૂદને કહ્યું કે હે અર્જુન, શ્રેષ્ઠ પુરુષોને અયોગ્ય સ્વર્ગ પ્રાપ્તિથી વિમુખ રાખનાર અને અપકીર્તિકારક આ મોહ તને આ વિષય ઘડીએ ક્યાંથી ઉત્પન્ન થયો? હે પાર્થ, તું કાયરતાને આધીન ન થા, તને આ શોભતું નથી. હે પરતપ, હૃદયની આ તુચ્છ નિર્બળતા ત્યજી દઈ શૂરવીર રણ યોદ્ધાની જેમ તું યુદ્ધ માટે ઊભો થા. અર્જુનની કલ્યાણકારક ઉપાય માટે વિનંતી. ત્યારે અર્જુન બોલ્યા કે હે મધુસૂદન, પૂજનીય પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય, જેમને કડવા વેણ પણ ન કહેવાય, તો એમની સામે યુદ્ધમાં બાણો વડે હું કેમ લડું? કારણ કે હે અરિસુદન, તેથી આ મહાનુભાવ વડીલોને નહીં હણીને આ લોકમાં ભિક્ષા માંગી નિર્વાહ કરવો વધારે સારું છે. કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો ભોગવવા પડે. વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું એ બેમાંથી કયું અમારા માટે શ્રેષ્ઠ છે, અથવા અમે યુદ્ધ જીતીશું કે તેઓ અમને જીતશે તે પણ અમે જાણતા નથી. જેમને મારી અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધૃતરાષ્ટ્રના પુત્રાદિ સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. દીનતારૂપ દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું આપને પૂછું છું, મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક સાધન હોય તો મને કહો. હું આપનો શિષ્ય છું, આપ શરણે આવેલા મને ઉપદેશ આપો. કારણ કે પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્ય સંપન્ન સમૃદ્ધિવાળું રાજ્ય મેળવીને અથવા દેવતાઓનું આધિપત્ય પામીને પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને ટાળે તેવો કોઈ ઉપાય હું જોતો નથી. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યા પછી અર્જુને હું યુદ્ધ નહીં કરું એમ બોલી ચૂપ થઈ ગયો. હે ભારત, બંને સેનાઓની વચ્ચે શોક કરતા તે અર્જુનને શ્રી કૃષ્ણે ઉપહાસ કરતા હોય એમ કહ્યું, હે અર્જુન, તું શોક નહીં કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો તો મરેલાને કે જીવતાનો પણ શોક કદી કરતા નથી. તું શોકનો ત્યાગ કર. કોઈ કાળે હું ન હતો તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને હવે પછી આપણે બધા ન હોઈએ એવું પણ નથી. જેમ દેહધારી જીવાત્માને આ શરીરમાં બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થાની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન આ ફેરફારથી મોહ પામતો નથી. હે કુંતી, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો અનુકૂળતા કે પ્રતિકૂળતા વડે ઠંડી, ગરમી, સુખ અને દુઃખ દેનારા હોય છે. તે અસ્થિર અને અનિત્ય છે. તે આવે છે અને જાય છે. માટે હે ભારત, તું એમને સહન કર. હે પુરુષ શ્રેષ્ઠ, સુખ અને દુઃખને સમાન માનનારા એ ધીરજવાળા પુરુષને આ ઇન્દ્રિયોના વિષયો વ્યાકુળ કરતા નથી, અને તે જ અમરતા પરમાત્માની પ્રાપ્તિ મેળવવાને સમર્થ થાય છે. અસતનું શરીરનું અસ્તિત્વ નથી અને સતનો એટલે કે આત્માનો નાશ નથી. તત્વદર્શીઓએ આ બંનેનો નિર્ણય જોયો છે. જેના વડે આ સંઘળું જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી આત્મા જાણ. એ અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. નિત્ય રહેનારા અને મન ઇન્દ્રિયોની સમજમાં ન આવનારા એવા અગમ્ય, અવિનાશી અને અપ્રેમય
પ્રમાણના અવિષય દેહધારી આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. આત્મા કદી મરતો નથી કે મરાતો પણ નથી. જે આ આત્માને મારનાર સમજે છે અથવા જે આને મરાયેલો માને છે તેઓ બંને નથી સમજતા, કારણ કે આ આત્મા નથી કદી મરતો કે નથી કોઈનાથી મરાતો. આ આત્મા નથી કોઈ દી જન્મતો કે નથી કોઈ દિવસ મરતો, તેમજ પૂર્વે કોઈ વખતે નહોતો અને ફરી ભાવિમાં નહીં હોય એમ પણ નથી. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મરવા છતાં પણ આત્મા મરતો નથી. હે પૃથાપુત્ર, જે પુરુષ આને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારી શકે તથા કોને કેવી રીતે મરાવી શકે? જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ આને બાળી શકતો નથી, પાણી આને ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી. આ આત્માને છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવો અશક્ય અને સૂકવવો પણ અશક્ય છે. કેમ કે આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર રહેનાર અને અચળ તથા સનાતન છે. આ આત્મા અવ્યક્ત, ઇન્દ્રિયોથી જાણવો અશક્ય, અચિંત્ય, મનથી ચિંતવો અશક્ય અને અવિકારી કહેવાય છે. માટે એને એમ જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, અથવા તું આત્માને સદા જન્મનારો અને વારંવાર મરનારો માને તો પણ હે મહાબાહો, તું આનો શોક કરવાને યોગ્ય નથી, કારણ કે જન્મેલાનું મરણ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. આ નિયમને કોઈ ટાળી શકે તેમ નથી. માટે આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી. હે ભારત, સ્થાવર જંગમ સૃષ્ટિમાં, સંઘળા પ્રાણીઓમાં, આદિમાં અપ્રકટ, અજન્મતા પહેલાં શરીર વગરના, મધ્યમાં પ્રકટ એટલે કે જન્મ્યા પછી શરીરવાળા અને અંતે અપ્રકટ એટલે કે મૃત્યુ પછી શરીર વગરના જ હોય છે. તેમાં શોક શાને કરવો? કોઈ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે, તેમજ બીજો કોઈ આને આશ્ચર્ય જેવો કહે છે, તથા ત્રીજો આને આશ્ચર્ય જેવો સાંભળે છે, અને કોઈ તો આને સાંભળીને પણ સમજતો નથી. હે ભારત, સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે. તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તને યોગ્ય નથી. ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કલ્યાણકારી કર્તવ્ય છે. વળી સ્વધર્મને જોઈને પણ તું કંપવાને યોગ્ય નથી, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું કોઈ કલ્યાણકારક કર્તવ્ય નથી. હે પાર્થ, અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મ અને કીર્તિનો નાશ થશે, તથા તને કર્તવ્ય પાલન ન કર્યાનું પાપ પણ લાગશે. વળી બધા લોકો લાંબા કાળ રહેનારી તારી અપકીર્તિને ગાયા કરશે, અને પ્રતિષ્ઠા પામેલાને માટે એ અપકીર્તિ મરણથી પણ અધિક દુઃખદાયી હોય છે. મહારથીઓ તને મરવાના ભયને લીધે રણમાંથી હઠી ગયેલો માનશે, અને જેઓમાં તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો પડીશ, અને તારા સામર્થ્યની નિંદા કરતા તારા દુશ્મનો ન બોલવા જેવા ઘણા વચનો બોલશે. એથી વધારે દુઃખ ક્યું હોય? જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ, અથવા જીતીશ તો પૃથ્વીને ભોગવીશ. તેથી હે કૌંતેય, યુદ્ધ માટે નિશ્ચયને લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી આ રીતે કરવાથી તને પાપ લાગશે નહીં. આ જ્ઞાન તને સંયોગ વિશેનું કહ્યું. હવે નિષ્કામ કર્મયોગ વિશેનું આ જ્ઞાન સાંભળ. જે જ્ઞાનથી યુક્ત થઈ હે પાર્થ, તું કર્મના બંધનને તોડી શકીશ. આ કર્મયુગમાં આરંભનો નાશ નથી અને વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મપાલનનું અતિ થોડું આચરણ પણ મનુષ્યને જન્મ મરણના મોટા ભયથી ઉગારી લે છે. હે કુરુનંદન, આ કર્મયુગમાં દ્રઢ નિશ્ચય વાળાઓની બુદ્ધિ એક જ હોય છે, અને સ્થિર નિશ્ચય વગરનાઓની બુદ્ધિ એટલે કે વાસનાઓ ઘણી શાખાવાળી અને અનંત હોય છે. હે અર્જુન, તેઓ કામનાઓમાં તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ પરમ વસ્તુ રૂપે સમજે છે. તેઓ વેદના ફળદર્શક વાક્યોમાં આસક્ત થઈ આના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેનારા હોય છે. આવા અજ્ઞાનીઓ જન્મ પર્યંત કર્મના ફળો આપનારી, ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદના, અર્થવાદવાળી જેમાં પુષ્પ
ફળોની લાલચો બતાવેલી છે તેવી ફૂલ જરતી વાણી બોલ્યા કરે છે. વેદની એ રોચક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા એ માણસો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત બની ગયા હોય છે. તેવા ભૌતિક ફળો મેળવવા માટેની ક્રિયાઓમાં ગૂંથાઈ ગયેલા હોય તેમના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યે એક જ નિશ્ચયવાળી બુદ્ધિ પેદા થતી નથી કે નથી તેમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી. હે અર્જુન, વેદો સત્વ, રજસ અને તમસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી અલિપ્ત થઈ જા, સુખ દુઃખના દ્વંદ્વોથી છૂટો થા, નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિત રહે, કંઈ પણ વસ્તુ મેળવવાની કે સાચવવાની ભાજગંડમાંથી મુક્ત રહે, નિત્ય ધૈર્યનિષ્ઠ યોગક્ષેમની ચિંતા વગરનો થા, આત્મપરાયણ થા, ફક્ત પરમાત્મા પ્રાપ્તિનું જ લક્ષ્ય રાખ. જે રીતે ચારે બાજુથી ભરેલું પરિપૂર્ણ મોટું જળાશય મળી જાય પછી માનવીને નાના જળાશયોનું મહત્વ નથી રહેતું, તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારે તરફથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયા જેટલા જ જરૂરના રહે છે. જે પુરુષ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પછી વેદશાસ્ત્રોની જરૂર નથી રહેતી. તેને કર્મ કરવાનો જ અધિકાર છે, ફળમાં કદીએ નહીં. તું કર્મફળની ઈચ્છાવાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં પણ આસક્ત ન થા. સમત્વ જ્ઞાન યોગ. હે ધનંજય, તું યોગમાં રહી ફળ વિશેની આસક્તિ ત્યજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર. સમતા એ જ યોગ કહેવાય છે. હે ધનંજય, સકામ કર્મ બુદ્ધિ યોગ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી ઘણું હલકું છે. બુદ્ધિમાં તું શરણ લે, કેમ કે કર્મના ફળની લાલસા રાખનારા સકામ પુરુષો તો પામર અને દયાને પાત્ર છે. સમસ્ત બુદ્ધિવાળો પુરુષ પુણ્ય અને પાપ બંનેને અહીં જ ત્યજી દે છે. તેથી યોગમાં તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. કેમ કે કર્મથી ઉત્પન્ન થતા ફળ ત્યજીને બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાની લોકો જન્મરૂપ બંધનથી મુક્ત થઈ ઉપદ્રવ રહિત મોક્ષને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવામાં બાકી રહેલા કર્મફળો તરફ વૈરાગ્ય પામીશ. શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો મતભેદો સાંભળીને વિચલિત થયેલ તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાનરૂપ ફળને પામીશ. અર્જુને પૂછ્યું કે હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિત એટલે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો ક્યાં છે? તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે? સ્થિત પ્રજ્ઞના લક્ષણો શું હોય છે? શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિમાં પણ ઉદ્વેગ રહિત મનવાળો, સુખોની પ્રાપ્તિમાં સદાય નિસ્પૃહ થયેલો અને જેના રાગ, ભય તથા ક્રોધ નાશ પામ્યા હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. તે સર્વત્ર આસક્તિ રહિત હોય અને સારું થાય તો હર્ષ નથી પામતો અને ખોટું પ્રાપ્ત થવાથી ખેદ પણ નથી કરતો. તેની બુદ્ધિ સ્થિર છે. જેમ કાચબો પોતાના સર્વ અંગો સમેટી લે છે તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી બધી જ રીતે સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી અર્થાત ઇન્દ્રિયના વિષયોને ન માણનાર પુરુષના વિષયો તો છૂટે છે પણ તેના વિષયો તરફનો રસ વાસના દૂર થતી નથી. એ રસ તો પરમ રસ પરમાત્માના દર્શનથી નિવૃત્ત થાય છે. હે કૌંતેય, ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતા વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી યોગીઓ મારામાં તન્મય રહેવું જોઈએ. કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયનું ચિંતન કરતા પુરુષને મનના વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી મૂઢતા ઉપજે છે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય કલ્યાણ માર્ગે સંપૂર્ણ પતન પામે છે. પરંતુ જેણે મનને વશ કર્યું છે તેવો મનુષ્ય રાગ દ્વેષ વિનાનો અને પોતે વશ કરેલી ઇન્દ્રિયો વડે
પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતા પામે છે. એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વે દુઃખો નાશ પામે છે, કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. પરંતુ જેનું મન અને ઇન્દ્રિયો પર સંયમ નથી અને જેની ભોગોમાં આસક્તિ છે, એવા અસ્થિર ચિત્તવાળાની બુદ્ધિ સ્થિર હોતી નથી. અને આવા અસંયમીને ભાવના કે શ્રદ્ધા ભક્તિ હોતી નથી. આવા ભાવના રહિત મનુષ્યને શાંતિ મળતી નથી. અને આવા અશાંત મનુષ્યને સુખ પણ ક્યાંથી હોય? કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયને મન અનુસરે છે, તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિને જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય તેમ વિષયોમાં ખેંચી જાય છે. માટે હે મહાબાહો, સંઘળા ઇન્દ્રિયોના વિષયોમાં જેની સર્વ ઇન્દ્રિયો બધા પ્રકારે વશ થયેલી છે, તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાન દશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે, તેમાં સંયમી જાગે છે. અને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે, તે પરમાત્માને જોતા મુનિની રાત્રિ છે. જેમ ઘણી નદીઓના પ્રવેશથી ચોતરફ જળથી ભરાતો હોવા છતાં સમુદ્ર જેમ પોતાની મર્યાદામાં અચળ રહે છે, તેવી રીતે જે સંયમી પુરુષમાં સંસારના સર્વ વિષયો જેમાં વિકાર કર્યા વિના સમાઈ જાય છે, તે મનુષ્ય શાંતિ પામે છે. વિષયના ભોગોની કામનાવાળો મનુષ્ય કદી શાંતિ પામતો નથી. આમ જે પુરુષ સર્વ કામનાઓને ત્યજી નિસ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈ પરબ્રહ્મમાં વિચરે છે, તે જ શાંતિ પામે છે. હે પાર્થ, બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે. તે સ્થિતિને પામ્યા પછી મનુષ્ય ફરીથી સંસારના મોહને વશ થતો નથી. અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે મોક્ષરૂપ શાંત બ્રહ્મ પદને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામઃ દ્વિતીયો અધ્યાયઃ. બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મિત્રો, હવે આપણે બીજા અધ્યાયનું મહાત્મય ફળ સાંભળીશું. પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે તેના વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને કહું છું, તે તમે સાંભળો. કારણ કે પવિત્ર કર્મ કરનારની ચર્ચા કરવાથી પણ પાપોનો નાશ થાય છે. મહાત્મયની કથા. દક્ષિણ દેશમાં પૂરણ નામના ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સત્કાર, હવન, પૂજન, શ્રદ્ધા અને તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં સ્નાન કરવા ગયો. એ જગ્યાએ સાધુ મહાત્માઓ પરમાત્મા વિશે સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં તે જઈ પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી. તેણે કહ્યું કે મેં પોતે કદી ખરાબ આચરણ કર્યું નથી અને હંમેશા સાધુ સંતોની સેવા કરવામાં અને સત્કર્મોમાં જ રચ્યો પચ્યો રહું છું. છતાં મારા મનને શાંતિ કેમ મળતી નથી અને ચિત્ત અશાંત હોવાના કારણે મને કોઈ પણ વિષયનું નિશ્ચિત જ્ઞાન મળતું નથી અને હું કોઈ નિર્ણય પર આવી શકતો નથી. એટલે હું નિજાનંદનું સુખ ભોગવી શકતો નથી. તેથી હે મહાત્માઓ, મને પરમ સુખની પ્રાપ્તિ થાય એવો કોઈ રસ્તો બતાવો અથવા ઉપાય બતાવો. સત્પુરુષોના સમાગમથી અને મહાત્માઓના સંસર્ગથી તથા કૃપાથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે. કહ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પૂની આધ, સેવા સંગત સાધુ કી હરે કોટી અપરાધ. માટે હે મહાત્માઓ, મારા ઉદ્ધારનો રસ્તો બતાવો. સુશર્માની કરુણ વિનંતી સાંભળીને તેમનાના એક મહાત્માએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ, તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ ભક્તિપૂર્વક પાઠ કર, જેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માઓ આ બાબતમાં તેને એક પ્રાચીન કથા કહી સંભળાવે છે. પ્રતિષ્ઠાન નગરમાં દુદુર્મ નામે એક રાજા હતો. તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ ઘણો જ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તેમને નહીં આપી આ બધું તે પોતે જ હજમ કરી જતો. આવા અધર્મ અને ઘોર પાપના પરિણામે તેને મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેના
મનુષ્ય દેહ મળ્યો, તેણે કકરસા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી તેના નામ પ્રમાણે કકરસા અત્યંત કામી, વ્યભિચારિણી અને ઘણી જ દુષ્ટ હતી. એક દિવસ તે વ્યભિચારિણી સ્ત્રીએ તેના પ્રેમીના કહેવાથી તેણે તેના સૂતેલા પતિને નિંદ્રાવસ્થામાં જ મારી નાખ્યો. આમ કમોતે મરવાથી તે પ્રેત બન્યો અને જંગલમાં ભટકવા લાગ્યો. સમય જતાં તેની પત્ની કકરસા પણ મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ આ બ્રાહ્મણ વિશ્વકર્મા જે પ્રેત બન્યો હતો તે એક દિવસ આ બ્રાહ્મણ વિક્રમશમાં જે પ્રેત બન્યો હતો તેણે જંગલમાં આ બકરીને જોઈ અને તે બકરીના રૂપમાં રહેલી પોતાની પત્નીને ઓળખી ગયો. તે સાથે જ તેને પોતાના પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી પૂર્વજન્મના મૃત્યુનો બદલો લેવા તે બકરીને મારવા માટે દોડ્યો. છતાં બકરી તો શાંતિથી જ ત્યાં ઊભી હતી. તે તેની નજીક આવ્યો કે તેનો ક્રોધ ભાવ શમી ગયો અને તેને મારવાને બદલે તેની પાસે શાંતિથી ઊભો રહ્યો. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. ત્યાં તેઓ ગીતાજીનો 2જો અધ્યાય વાંચી રહ્યા હતા. તે ગીતાજીના પાઠના પવિત્ર વચનો સાંભળી તે પ્રેત બકરીને મારવાનું ભૂલી સ્થિર થઈ એક ચિત્તે તે પાઠ સાંભળવા લાગ્યો. બકરી પણ એક ધ્યાને તે પાઠ સાંભળી રહી હતી. બકરી અને પ્રેત બંને તે ગીતાનો 2જો અધ્યાય સાંભળતા ઊભા રહ્યા. આ પાઠ સાંભળવાથી તેમના મન અને વિચારો પવિત્ર અને શુદ્ધ થઈ ગયા અને વેરભાવ નાબૂદ થયો અને બંને જણા ત્યારબાદ તે મહાત્માની છત્ર છાયામાં રહીને રોજ ગીતાજીનો 2જો અધ્યાય સાંભળવા લાગ્યા. દરરોજ આ રીતે 2જો અધ્યાય સાંભળતા રહેવાથી તેના પુણ્ય બળે મૃત્યુ બાદ બકરી અને પ્રેત વિષ્ણુ લોકને પામ્યા. આ પ્રસંગ કહી મહાત્માએ સુશર્માને ગીતાના 2જા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ દરરોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણને મનની સંપૂર્ણ શાંતિ મળી અને બધા જ સુખ ભોગવી તે વૈકુંઠ લોકને પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયનું મહાત્મ્ય અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે આજે પહેલો ગીતાજીનો અધ્યાય અને 2જો અધ્યાય સાંભળ્યો આપણે અને 2જા અધ્યાયનું મહાત્મ્ય પણ સાંભળ્યું. ગીતાજીનો પાઠ મિત્રો એટલો સરસ છે કે કોઈ વ્યક્તિ હોય જે મરણ પથારીએ હોય અને તેનો જીવ કોઈ રીતે જતો જ ન હોય, તો જો તમે એની પાસે બેસી અને ગીતાજીના 18મા અધ્યાયનું વાંચન કરો છો અને એવી રીતે એને તમે પાસે વાંચતા જ રહો છો તો એની દેહ પીડાને મુક્ત કરી અને સ્વર્ગે સીધાવે છે. આવું ગીતાજીમાં સરસ રીતે કહેવામાં આવ્યું છે. આગળ આપણે 18મો અધ્યાય પણ કરીશું અને બીજા અધ્યાયો પણ ક્રમશઃ કરતા રહીશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.